ॐ गं गणपतये नमः। ॐ ऐं સરસ્વત્યે નમઃ. ભગવાને 7મા અધ્યાયના અંતમાં પોતાના સમગ્ર રૂપનું વર્ણન કરતા બ્રહ્મ, અધ્યાત્મ, કર્મ, અધિભૂત, અધિદેવ અને અધિયજ્ઞ આ 6 શબ્દોનો પ્રયોગ કર્યો અને આ સમગ્ર રૂપને જાણવાવાળા યોગીઓને અંતકાળમાં પોતાની પ્રાપ્તિ બતાવી. આ સાંભળીને આ 6 શબ્દોને સ્પષ્ટ રૂપે સમજવા માટે અર્જુન 8મા અધ્યાયના પ્રથમ 2 શ્લોકમાં કુલ 7 પ્રશ્નો પૂછે છે. અર્જુન ઉવાચ કિમ તદ્ બ્રહ્મ કિમ અધ્યાત્મં કિમ કર્મ પુરુષોત્તમ અધિભૂતં ચ કિમ પ્રોક્તમ અધિદેવં કિમુચ્યતે અધિયજ્ઞ કથમ કોત્ર દેહેસ્મિન મધુસૂદન પ્રયાણ કાલેપી કથમ જ્ઞેયોસી નિયતાત્મભી. અર્જુનના 7 પ્રશ્નો છે. બ્રહ્મ શું છે? અધ્યાત્મ શું છે? કર્મ શું છે? અધિભૂત શું છે? અધિદૈવ શું છે? અધિયજ્ઞ શું છે? અને પ્રયાણ કાળે ઈશ્વરને કેવી રીતે જાણી શકાય? અને હવે આ 7 પ્રશ્નોના ઉત્તરો આપતા ભગવાન શરૂઆત કરે છે. અક્ષરમ બ્રહ્મ પરમં સ્વભાવોધ્યાત્મમુચ્યતે ભૂતભાવોદ્ભવ કરો વિસર્ગ કર્મ સંજ્ઞિત. પરમ અક્ષર એ બ્રહ્મ છે, સ્વભાવ એ અધ્યાત્મ છે, સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય એ કર્મ કહેવાય છે. બ્રહ્મ શબ્દ અનેકાર્થી છે, પણ તેનો મુખ્ય અર્થ પરમાત્મા છે. જે અક્ષર છે તે બ્રહ્મ છે અને જે ક્ષર એટલે કે વિનાશશીલ છે તે જગત છે. બ્રહ્મને પણ વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય જેવી પ્રવૃત્તિ કરવાનો સ્વભાવ હોય છે. સ્વભાવ ગુણોને આધીન છે. તેથી બ્રહ્મમાં પણ દયા, કરુણા, ઉદારતા જેવા અનંત ગુણો છે અને એટલે બ્રહ્મને આપણે સગુણ કહીએ છીએ. જે ગુણો બ્રહ્મમાં છે તે જીવાત્મામાં પણ હોય છે, પરંતુ તેની માત્રામાં ભેદ હોય છે. જેવી રીતે સમુદ્રમાં જે ગુણ હોય તે તેના ટીપામાં હોય, પરંતુ માત્રા ભેદ અને સામર્થ્ય ભેદ ભિન્ન હોય છે. એ પછી પ્રશ્ન આવ્યો, કર્મ કોને કહેવાય? તો ઉત્તર છે વિસર્ગ કર્મ સંજ્ઞિત. અર્થાત વિસર્ગને કર્મ કહેવાય. વિસર્ગ એટલે સર્જન. તો પ્રશ્ન થાય કે કોનું સર્જન? તો ઉત્તર છે ભૂત ભાવોદ્ભવ કરો. અર્થાત પ્રાણીઓની શરીર રચના અને પંચભૌતિક તત્વોની ઉત્પત્તિ એ વિસર્ગ છે. ટૂંકમાં ભૂત ભાવોદ્ભવ કરો વિસર્ગ એ ઈશ્વરનું કર્મ છે. એ પછી ભગવાન આગળ કહે છે, અધિભૂતમ ક્ષરો ભાવ પુરુષશ્ચાધિદૈવતમ અધિયજ્ઞોહમેવાત્ર દેહે દેહભૃતાંવર. ઉત્પત્તિ, વિનાશશીલ દરેક પદાર્થ અધિભૂત છે. હિરણ્યમય પુરુષ અધિદેવ છે અને દેહધારીઓમાં શ્રેષ્ઠ અર્જુન, આ શરીરમાં હું વાસુદેવ જ અંતર્યામી સ્વરૂપે અધિયજ્ઞ છું. અધિભૂત એટલે ભૌતિક જગતનું સતત પરિવર્તન. વિશ્વમાં એક સતત પ્રક્રિયા ચાલતી રહે છે. પરિણમવાની આ પ્રક્રિયાને અધિભૂત કહેવાય છે. બીજ નિત્ય હોત તો ખેતી ન થાત. સતત પરિણામશીલ હોવાથી જીવન ચાલે છે અને એટલે જ ક્ષરોભવ અર્થાત સતત ખરતા રહેવું, પરિવર્તિત થયા કરવું એ અધિભૂત છે. હવે અધિદૈવત શું છે? તેના પ્રત્યુત્તરમાં કહે છે, પુરુષ અધિદૈવત છે. અહીં એક વિરાટ પુરુષની કલ્પના છે, જેમાં સૂર્ય, ચંદ્ર, વાયુ, અગ્નિ વગેરે દેવતાઓ આવી જાય છે.
આમ વિરાટ પુરુષ છે તે અધિદૈવત છે. એ પછી અધિયજ્ઞ ઈશ્વર પોતે છે. અધિયજ્ઞોહમેવ. હે દેહધારીઓમાં શ્રેષ્ઠ અર્જુન, આ દેહમાં અધિયજ્ઞ હું જ છું. આજે બસ આટલું જ. હરિ ઓમ.